શાસ્ત્રના. તેથી આપણે ધર્મનું સાચું સ્વરૂપ સમજી શકીએ છીએ. આપણે સિદ્ધાંત વચનાવલીમાં, શિબિરમાં અને આ ધર્મ સભામાં શ્રી મહાપ્રભુજીના કૃતકેતર વચન, એટલે જે અમે નથી ઘડ્યા, શ્રી મહાપ્રભુજીના વચનો છે, દિવ્ય વચનો છે, અમે ઘડેલા વચનો નથી. તે વચનોથી આપણે ધર્મનું, પુષ્ટિમાર્ગી ધર્મનું સ્વરૂપ, સાચો સ્વરૂપ શું છે એ જાણવાનો પ્રયાસ કર્યો. તો બ્રાહ્મણો માટે જ્યારે વેદાધ્યયન સંપન્ન થાય અને સમાવર્તન થતું હોય તે વખતે ઉપનિષદે એક ઉપદેશ આપ્યો છે. તેનો આપણે થોડુંક અનુસંધાન કરીશું. 6-7 દિવસ તમારો માથું ચાટતો રહ્યો છું, તો થોડુંક આજે એ બાબતનું માથું ચાટ્યું. અને હવે મને વિશ્વાસ થયો છે કે તમને એ વાત સાંભળવાની તત્પરતા હશે. વેદમાં જ્યારે વેદાધ્યયન પૂરું થાય તે વખતે બહુ સુંદર વચન આવે છે. વેદમનુચ્યાચાર્યોન્તે વાસિન મનુષાસ્તિ સત્યમ વદ ધર્મંચર સ્વાધ્યાયાન મા પ્રમદ. તમે શાસ્ત્ર ભણ્યા, શાસ્ત્ર ભણ્યા પછી શાસ્ત્ર ભણાવનારનો એ કર્તવ્ય છે કે શાસ્ત્ર ભણનારને સમાપન સમારોહ વખતે, સમાવર્તન સમારોહ વખતે એને જે કહેવાનું હોય તે એ કે સત્યમ વદ. સ્વાર્થના કારણે કોઈ દિવસે પોતાના ધર્મને ક્યારે પણ આપણે કૃતકેતર વચન, જે મૂળ આચાર્યોએ જે વચનો કયા છે તેને મારી મચડીને, મૂળ આચાર્ય ચરણ કહેતા હોય તત્સિદ્ધ્ય તનુ વિત્તજા, અને મારી મચડીને આપણે તનુજા અને વિત્તજા એવા કૃતકેતર વચનોથી ધર્મનો કોઈ દિવસે ઉપદેશ કરવો નહીં જોઈએ. સત્યમ વદ, સત્યમ વદ. અને સત્ય બોલશે તો તને તારામાં ધર્મને આચરણ કરવાની, ધર્મને જીવનમાં પ્રતિષ્ઠિત કરવાની તારામાં સામર્થ્ય આવશે. જૂઠું જ બોલવા માંડશે પછી લોકોને પણ રવાડે ચડાવશે અને તું પણ રવાડે ચડશે. તેથી ઋષિ કહે છે ધર્મંચર. અને એ સત્ય બોલવું અને ધર્મને અનુસરવું એ બ્રાહ્મણ ક્યારે કરી શકે કે જ્યારે બ્રાહ્મણ જ્યાં ત્યાંની લફડાની બધા પ્રમાદો ન કરતા હોય, પણ પોતાનો જે શાસ્ત્રો હોય તેનો બ્રાહ્મણ સરખી રીતે સ્વાધ્યાય કરે. પુષ્ટિ માર્ગમાં આજે સૌથી મોટી કંઈક જો ખામી રહી છે તો એ જ ખામી રહી છે કે નથી બાળકો એ વૈષ્ણવોને પોતાના સિદ્ધાંતોનો સ્વાધ્યાય કરાવ્યો છે, કે નથી વૈષ્ણવોમાં એટલી હિંમત મૂકવામાં આવી છે કે બાળકોના ઉપર થોડોક નૈતિક ભાર લાવી શકે કે આપ પધાર્યા છો તો થોડોક અમને અમારા ધર્મના સિદ્ધાંતનો સ્વાધ્યાય તો કરાવો ભાઈ સાહેબ. અમે આપના ચરણમાં પડેલા આપના શિષ્યો છે, પણ ધર્મ કેમ નથી બતાવતા? ભેટ લઈ લો છો, ભેટ લેવાની કોણ ના પાડે? પણ એ કહો છો. તેથી શ્રુતિ આગે કહે છે કે આચાર્યાય પ્રિયન ધનમ આહર્ષ્ય પ્રજા સંતુમ મા વ્યવચ્છેદ. આચાર્યને તમે ભેટ ધરી, સારું કર્યું, ધરી તમે આચાર્યને ભેટ, પણ તેનો મતલબ એ નહીં કે જે પ્રજાતંતુ છે. પ્રજાતંતુ એટલે શું? પ્રજાતંતુનો સ્પષ્ટ મતલબ સમજો કે ખાલી છોકરાઓ પેદા કરવા તેનું નામ પ્રજા નથી. પ્રજા એટલે પ્રકૃષ્ટ જે જનન થતું હોય તેનું નામ પ્રજા. ઢોરની માફક આપણે જણી જ જતા હોઈએ પોપ્યુલેશન વધારવા માટે, તે તો પ્રજા નથી. એને પ્રજા નહીં સમજવાની. પ્રજા એટલે જે વારસો આપણે ઝીલ્યો છે આપણા વડીલોથી, તે વારસો આપણા નાનકડી પ્રજાને આપવાની આપણે જિમ્મેવારી આપણને મહેસૂસ કરવી જોઈએ. કોઈ પણ માણસને જે આજે આંબા ખાઈ રહ્યો છે, એક વાત નિશ્ચિત સમજો કે એ આંબાનો ઝાડ એનો પોતાનો વાવેલો નથી, એના બાપ દાદાઓએ વાવેલો હશે,
તો જે બાપ દાદાના વાવેલા આંબાના ઝાડનું તમને આંબો આજે મળી રહ્યો છે, તો તમારો કર્તવ્ય છે કે તમે ગુટલીઓ ખાઈ ખાઈને આમ જ ફેંકી નહીં દો. થોડી ગુટલીનું વાવેતર પણ કરવાની તમારી જિમ્મેવારી સમજો કે જેમ તમને આંબા મળી રહ્યા છે તેમ તમારી પ્રજાને પણ જે છે કે તમારા સંસ્કૃતિનો, તમારા ધર્મનો, તમારી અસ્મિતાનો વારસો તમે આપી શકો. ખાલી એમને એમ ઢોરની માફક જણે રાખવા એ જે છે તે પ્રજા નથી કહેવાતી. પ્રજાતંતુનો અવ્યવચ્છેદ નથી કહેવાતો, એ પ્રજાતંતુનો વ્યવચ્છેદ જ કહેવાય છે. પછી શાસ્ત્ર બહુ સુંદર કહે છે, સત્યાન્ન પ્રમદિતવ્યમ. તમે કદાચ તમારા આચરણમાં કોઈ સત્યથી વેગળા ખસી ગયા હો, પણ સત્યને નિખાલસ રીતે સ્વીકારવામાં કોઈ દિવસે તમારે પ્રમાદ ન હોવો જોઈએ. સત્યને સ્વીકારો. એક વાત સમજો ધ્યાનમાં કે કોઈક વખતે એવું થતું હોય છે કે માણસ એટલે ડોક્ટર પોતે પણ માંદો હોઈ શકે છે. માંદો નથી હોતો એવો નહીં, ડોક્ટરે માંદો હોઈ શકે છે, કેમ કે માણસ છે. પણ ડોક્ટર માંદો હોય તેને આપણે ક્ષમા કરી શકીએ, પણ ડોક્ટર જે માંદગી ફેલાવતો હોય ને તેની ડોક્ટર તરીકે કોઈ દિવસે માંદો માની શકાતું નથી. એટલે સત્યાન ન પ્રમદિતવ્યમ, જે સત્ય છે તેથી કોઈ દિવસે આપણે પ્રમાદ ન કરવો જોઈએ. ધર્માન ન પ્રમદિતવ્યમ, ડોક્ટરનો જે ડોક્ટર તરીકે ધર્મ છે કે ભલે પોતે માંદો હોય પણ બીજાની માંદગી દૂર કરે, એનાથી ન પ્રમદિતવ્યમ, એમાં કોઈ દિવસે ઉપેક્ષાની વૃત્તિ રાખવી ન જોઈએ. કુશલાન ન પ્રમદિતવ્યમ, તમારી જે સ્કિલ છે એ તમે એમાં કેળવો, કાવ્ય કલ્પનાઓમાં તમારી સ્કિલને નહીં કેળવો. ધર્મોપદેશમાં તમારી કૌશલ તમે દાખવો. કવિની માફક આપણે કલ્પના કરતા રહીએ કે આમ હશે, તેમ હશે. ધર્મોપદેશ એ કાવ્ય કલ્પના નથી, ધર્મોપદેશ એ શાસ્ત્રીય ઉપદેશ છે. એટલે કુશલાન ન પ્રમદિતવ્યમ, એટલું જો તમે મનમાં મક્કમ નિર્ધાર કરો તો ઉપનિષદ તમને કહે છે કે ભૂત્ય ન પ્રમદિતવ્યમ. જે કાંઈ તમને ભૂતિ મળતી હોય, ભૂતિ એટલે આ ભેટ હો, તો તમને અધિકાર મળે છે કહેવાનો કે પછી અમને પણ ભૂતિ જોઈએ કાંઈ. પણ જો એનાથી તમે પ્રમાદ કરી રહ્યા છો, પછી તમને ભૂતિનો તમને મેળવવાનો અધિકાર નથી. તેના પછી શાસ્ત્ર એટલું સુંદર કહે છે કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. અરે તમે બ્રાહ્મણ છો, તમે વેદનું અધ્યયન કર્યું, તે વેદનો સ્વાધ્યાય તમારે નિરંતર કરતા રહેવું જોઈએ. વેદ કેટલું સુંદર કહે છે, યસ્ય સખી વેદમ સખાયમ ન તસ્ય વાચ્યપી ભાગોસ્તિ. હું તારો કેવો દોસ્ત, શાસ્ત્ર એમ કહે છે કેવો દોસ્ત, કે હું તારો દોસ્ત અને હું તને મારો દોસ્ત ગણું છું. યસ્ય સખી વેદમ સખાયમ, અને તું એવો કૃતજ્ઞ કે હું તારો દોસ્ત અને હું તને મારો દોસ્ત ગણું છું, છતાંય તું મને દગો આપે છે. ન તસ્ય વાચ્યપી ભાગોસ્તિ, એ બોલી શકશે નહીં. જે શાસ્ત્રરૂપી દોસ્તને દગો આપે છે, કોઈ દિવસે સરખી રીતે વાત કરી નહીં શકે, ખોટી કલ્પના કરી શકશે કે આમ હોવું જોઈએ, પણ સાચી વાત હિંમતથી કહી શકશે નહીં. ન તસ્ય વાચ્યપી ભાગોસ્તિ યદી ગુમ શૃણોત્યલક ગુમ શૃણોતિ. પછી જે સાંભળશે તે બધું મિથ્યા જ સાંભળશે. નહીં પ્રવેદ સુકૃતસ્ય પંથા, સુકૃતનો પંથ શું છે, સુકર્મનો પંથ શું છે, પછી તું જાણી નહીં શકે. મિથ્યા ઉપદેશ, મિથ્યા કલ્પના, મિથ્યા ઉપદેશ, મિથ્યા સ્વાર્થમાં તું સંડોવાઈ ગયો. નહીં પ્રવેદ સુકૃતસ્ય પંથા, તને કોઈ દિવસે સુકૃતનો પંથ નહીં મળે. તું દુષ્કૃત જ બની જશે, જઘન્ય બની જશે. તને એમ જ લાગશે કે અમે દુષ્કૃત ન કરીએ, દુષ્કર્મ ન કરીએ તો દરિયામાં પડીએ, મરી જઈએ. પણ એક વાત ધ્યાનથી રાખો કે એ બ્રાહ્મણને નથી, બ્રાહ્મણને ઉપદેશ આ આપવામાં આવે છે. તેથી જ શાસ્ત્ર એમ કહે છે કે દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. જે તમારા દેવ છે, જે તમારા વડીલો છે, દેવનું પૂજન હોય અને પિતરનું શ્રાદ્ધ હોય. પિતરનું શ્રાદ્ધ એટલે શું કે તમે પિતરનો વારસો તો લઈ લો બધો, કે અમે પુરુષોત્તમ, અમે સિંગડા પૂજડા વિના પુરુષોત્તમ. ધરો ભેટ, લાવ પૈસા, આ કરો આરતી. શું કે પેલા કહેવાય છે ને કે ઉતારો આરતી કે વલ્લભ ઘેર આવ્યા, ઉતારો આરતી કે વિઠ્ઠલ ઘેર આવ્યા. અરે ભાઈ, આરતી ઉતરાવ કોણ ના પાડે છે, પણ જે વલ્લભ અને વિઠ્ઠલના નામે તમારી આરતી ઉતરી રહી છે
એ વલ્લભ અને વિઠ્ઠલની પણ તો ક્યારેક સિદ્ધાંતની સ્વીકૃતિથી આરતી ઉતારશો કે નહીં ઉતારો? એ પ્રશ્ન આપણે વિચારવાનો છે. તેથી દેવ તરીકે પૂજન થવું જોઈએ. પિતરના માટે શ્રદ્ધાની ભાવના હોવી જોઈએ. જે શ્રદ્ધાની ભાવના છે કે એમનો વારસો મેં ઝીલ્યો છે, તો એમનો વારસો મેં ઝીલ્યો છે, તો એમના પ્રત્યે એમનું મારે શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવું જોઈએ. સ્વાર્થથી સ્મરણ ન કરવું જોઈએ કે ઉતારો આરતીથી વલ્લભ ઘેર આવ્યા. તેથી કે છે કે દેવ પિતૃકાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ તો આપણે બધા જાણીએ છીએ કે માતા આપણે માટે પુરુષોત્તમ છે, પિતા આપણે માટે પુરુષોત્તમ છે, ગુરુ આપણે માટે પુરુષોત્તમ છે, અતિથિ પણ આપણે માટે પુરુષોત્તમ છે. કઈ ગુરુને જ પુરુષોત્તમના શિંગડા ઉગતા એવું નથી. પુરુષોત્તમ તો ઘણા બધાને છે, ઘણા બધા પુરુષોત્તમો છે આ જીવનમાં. પણ જે પોતાનું પૌરુષ વ્યક્ત કરે તેનું નામ પુરુષોત્તમ. જે ક્લૈબ્યમ માત્મગમ પાર્થ નૈત્વ સંયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. કેમ તમે આવા માય કાંગડા બની ગયા કે વલ્લભાચાર્યના વંશજ થઈને પોતાને જઘન્ય સિદ્ધ કરવા માંગો છો? એટલે એવી જાતની જઘન્ય બુદ્ધિ આથી આપણે બહાર આવવું પડશે. બહાર આવશું તો આપણને એ નિખાલસતા આપણા જીવનમાં પ્રકટ થશે કે યાન્યનવદ્યાની કર્માણી. જો ગુરુએ શિષ્યને એમ કહેવાનું છે કે તું અમારી સાથે રહ્યો, તે અમારી પાસે અધ્યયન કર્યું વેદનું, પણ એક વાત ચોક્કસ કાળજીથી સમજી લે. એ બ્રાહ્મણ બોલી શકે, નૈતદ અબ્રાહ્મણો વિવેક તુમર હતી. બ્રાહ્મણ આ કહી શકે કે યાન્યનવદ્યાની કર્માણી. જે અમારા સાચા કર્મો છે, જે અમારા સત્કર્મો છે, તાની સેવિતવ્યાની, તે અમારા સત્કર્મો આદર્શ છે, તેનો તારે અનુકરણ કરવું જોઈએ. નો ઇતરાણી. શાસ્ત્ર એમ નથી કહેતો કે કોઈ બ્રાહ્મણે એમ કેવું જોઈએ કે ગુરુ જે કરે તે કરે રાખો અને આપણે એની આજ્ઞા અનુસરે રાખો ઢોરની માફક. શાસ્ત્ર પોતે ના પાડે છે કે યાન્યનવદ્યાની કર્માણી. જે શાસ્ત્રથી શુદ્ધ આપણા ગુરુના આચરણ હોય તે આચરણમાં આપણે એને સહયોગ આપવાનું હોય. જે શાસ્ત્ર વિરુદ્ધ ગુરુનો પણ કૃત્ય હોય તો શિષ્ય એના માટે બંધાયેલો નથી. નો ઇતરાણી યાન્ય માતગુમ સુચરિતાની. જે અમારી સુચરિત છે, જે અમારું સુંદર ચરિત્ર છે, શાસ્ત્ર શુદ્ધ જે સુંદર ચરિત્ર છે, તાની સ્વયોપાસ્યાની. ગુરુએ આમ શિષ્યને કહેવાનું છે કે અમારાથી જે કંઈ સુચરિત થયું હોય તેની તારે કોપી કરવાની હોય. નો ઇતરાણી. અમારા દુશ્ચરિતની તારે કોપી ન કરવાની હોય કે આ તો આચાર્ય દેવો ભવ, એટલે જે કરે તે વલ્લભ કરે તો લીલા અને બાલક સબ બ્રહ્મજાની. અરે બાલક સબ બ્રહ્મજાની ક્યાંય બાલક સબ બ્રહ્મજાની ન થઈ જાય એની કાળજી કોણ લે છે? એટલે જ ઘણા બધા લોકો કહેતા હોય છે કે અમને મહારાજ ભ્રમ સંબંધ કરાવો. ભ્રમ સંબંધ કરે, ભ્રમ સંબંધ નહીં, બ્રહ્મ સંબંધ હોવો જોઈએ. એ બ્રહ્મ સંબંધ ક્યારે આપણે થાય કે જ્યારે ગુરુમાં એ નિખાલસતા હશે કે જે અમારા સુચરિત છે તે અમારા શિષ્યોએ અનુસરવાના હોય છે. જે અમારા દુશ્ચરિત હોય તેના માટે કોઈ પણ શિષ્ય ક્યારે પણ શાસ્ત્રમાં બંધાયેલો છે જ નહીં કે બાલક ગુરુ જે છે તે પુરુષોત્તમ છે, તેથી ગુરુ કે તે રીતે આંધળે બેરે કૂટાઈ જવું જોઈએ. ના, શાસ્ત્ર એમ નથી કહેતો. સ્વાર્થ આવું કહે છે. શાસ્ત્ર કોઈ દિવસ એવું કહી શકતો નથી, કેમ કે શાસ્ત્રના જે સત્યો છે તે સનાતન સત્ય છે અને સ્વાર્થના જે સત્યો છે એ એક માણસ જ્યાં સુધી જીવે છે 1 વર્ષથી લઈને 60 વર્ષ કે 100 વર્ષ ત્યાં સુધીના ક્ષુદ્ર સ્વાર્થના સત્યો છે, એ સનાતન સત્યો નથી. તેથી શાસ્ત્ર એમ આજ્ઞા કરે છે યે કે ચાસ્મશ્રેયા ગુમસો બ્રાહ્મણા તેષામ સ્વયાતનેન પ્રશ્વસિતવ્યમ. જે શ્રેયસ સાધન કરનારમાં નિરત જે બ્રાહ્મણ હોય તેને આપણે બ્રાહ્મણ તરીકે આસન આપવો જોઈએ. જે પ્રેયસ સાધનમાં મારુતિ લેવામાં, લાડુ લેવામાં, મઠડી લેવામાં પૈસા તમારા લેતો જ જાય, ભાગવતના નામે ભંડોલી વૃત્તિ કરવામાં, એ ભગવાનને જે વેચતો હોય, ભગવાનને જે આજીવિકા બનાવતો હોય, તેષામ સ્વયાસનેન ન પ્રશ્વસિતવ્યમ. ચોખ્ખી વાત સમજો શાસ્ત્ર શું કહે છે. અને જ્યારે તમારે એને આ શ્રદ્ધા, જ્યારે તમને એને આસનથી એટલે આદર આપવો હોય તેનું પણ શાસ્ત્ર એક બહુ સુંદર રૂપ બતાવ્યો છે કે શ્રદ્ધયા દેયમ. એને જે કંઈ તમે દો છો તે શ્રદ્ધાથી દો. શ્રદ્ધા ન હોય, તમને એના ચરિત્રમાં શ્રદ્ધા ન જાગતી હોય તો તમે દેવા માટે બંધાયેલા નથી. શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા દેયમ. જો તમારામાં શ્રદ્ધા નથી
તો તમે દેવા માટે બંધાયેલા નથી. એ જો વિવેક તમે તમારામાં નહીં રાખશો તો પછી અમે